નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વર્તુળાલેખ વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે આને લગતી કેટલીક સામાન્ય ભૂલો જોઈશું. ચંપાપુરમાં લગ્નની સિઝન હોવાથી ફૂલોથી લગ્ન મંડપ સજાવવા માટે ચંદાને ઘણા ઓર્ડર મળી રહ્યા છે. ચંદા વિચારી રહી છે કે તેના કયા ફૂલો લોકોને સૌથી વધુ ગમે છે. તે શોધવા માટે ચંદાએ અગાઉના ઓર્ડરમાં વપરાયેલા ફૂલોના રેકોર્ડને જોઈને વર્તુળાલેખ બનાવ્યો. ત્યારે અપ્પુ ચંદાની દુકાને આવ્યો. ચંદા, તે આ શાનો વર્તુળાલેખ બનાવ્યો છે? મારા ફૂલોની લોકપ્રિયતા માટે. મેં કેટલા ઓર્ડરોમાં આ ફૂલોનો વધુ ઉપયોગ કર્યો છે તેની માહિતી માટે મેં આ વર્તુળાલેખ બનાવ્યો છે. આ મુજબ સૌથી મોટો ભાગ ચંપાના ફૂલોનો છે. તેનો અર્થ સૌથી વધારે ચંપાના ફૂલો લોકપ્રિય છે. જુઓ, હું પણ વર્તુળાલેખ બનાવતા શીખી ગઈ. અરે વાહ ચંદા, તે ખૂબ જ સુંદર વર્તુળાલેખ બનાવ્યો છે. પણ આ શું? ચંપાના ફૂલોનો 1/4 ભાગ ઓર્ડરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગુલાબના ફૂલોનો 1/3 ભાગ ઓર્ડરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને 1/4 તો 1/3 કરતાં નાનું હોય છે. પરંતુ તારા વર્તુળાલેખમાં ચંપાના ફૂલોનો 1/4 ભાગ ગુલાબના ફૂલોના 1/3 ભાગ કરતાં મોટો છે. તે કેવી રીતે શક્ય છે? હા અપ્પુ, જ્યારે મેં વર્તુળાલેખ બનાવ્યો ત્યારે દરેક ફૂલ માટે જે ભાગને રંગવાના હતા તેને બરાબર ગણીને રંગ ભર્યા હતા. તો પછી આ કેવી રીતે થયું? ઠીક છે, હવે હું સમજ્યો. જુઓ, ભલે તે આ ફૂલોની ભિન્નતા અનુસાર વર્તુળાલેખના ભાગોમાં રંગો ભરી દીધા હોય, પરંતુ જ્યારે તે વર્તુળાલેખના ભાગો બનાવ્યા ત્યારે તે સમાન ભાગોને બદલે અસમાન ભાગો બનાવ્યા છે. તેથી જ તારા આલેખનો ત્રીજો ભાગ 1/4 ભાગ કરતાં નાનો છે. ઓફો, તો મેં આ ભૂલ કરી. તેનો અર્થ એ છે સૌથી વધુ લોકપ્રિયતા ચંપાના ફૂલોની નહીં પરંતુ ગુલાબના ફૂલોની છે. ચાલો, હું મારી ભૂલ સુધારી અને આ વર્તુળાલેખ યોગ્ય રીતે બનાવી લઉં છું. એમ કહીને ચંદાએ વર્તુળાલેખને સમાન ભાગોમાં વહેંચીને તેને કોઈ પણ ભૂલ કર્યા વિના બનાવ્યો. આભાર અપ્પુ. હવે હું આ ભૂલ ક્યારેય પુનરાવર્તિત નહીં કરીશ. ચાલ, આ વાતથી હું તને બબ્બનની આઈસ્ક્રીમની દુકાનથી આઈસ્ક્રીમ ખરીદીને ખવડાવું. ચંદા અને અપ્પુ બંને આઈસ્ક્રીમ ખાવા ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે વર્તુળાલેખ સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈ.